કેમ છો બધા? હું છું દીપ પદમાણી. ફરીથી સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. અને આજે જે વિડીયો છે, આપણી યુટ્યુબ જે મારી ચેનલ છે એમાં 1.5 મિલિયન એ વ્યૂઝ કમ્પ્લીટ થઈ ગયા છે. તો હું ફરીથી Q&A ક્વેશ્ચન એન્ડ આન્સર કરવા જઈ રહ્યો છું. તો પહેલાં આપણે જે વિડીયો બનાવ્યો હતો એમાં સારો રિસ્પોન્સ મળ્યો હતો. તો ફરીથી આજે કરવા જઈ રહ્યો છું, કારણ કે એક સ્પેશિયલ ઓકેઝન છે. 1.5 મિલિયન મારા માટે બહુ મોટી વસ્તુ છે. તો આજે ફરીવાર તમારા સવાલોના જવાબ આપવા જઈ રહ્યો છું. તો વિડીયો પૂરેપૂરો જોજો. અને મેં ટ્રાય કર્યું છે કે મેક્સિમમ લોકોના હું આન્સર આ વિડીયોમાં આપી શકું. બાકી કોઈકના મિસ થઈ જાય તો ફરીથી આપણે જ્યારે મારા 50K સબસ્ક્રાઈબર થશે ત્યારે ફરીથી એનો એક વિડીયો બનાવીશું. અત્યારે છે ને આ યુકેમાં છે ને એક વર્ષમાં છે ને માંડ છે ને 2 મહિના જેટલો ઉનાળો હોય. અને 2 મહિના પણ છે ને એટલો ભારે પડી જાય ને. ફર્સ્ટ ટાઈમ મને એમ કે ખબર નહીં, પેલા હાશ થઈ હતી સ્ટાર્ટિંગમાં ઉનાળો આવ્યો ને ત્યારે કે ઠંડી નથી, ઠંડી હવે ગઈ, વરસાદ બંધ થયો, થોડી ગરમી મળી. પણ હવે અત્યારે કંટાળી ગયા સાવ આ ઉનાળાથી, તડકાથી. તો કારણ કે ઘરમાં એસી તો હોય નહીં, અહીંયા હીટર જ જોઈએ. તો હું તમને મારા ને ઘરથી મારા બહારનો વ્યૂ દેખાડી દઉં કે અત્યારે કેવો તડકો છે. અત્યારે વાગ્યા છે 7:30 થયા છે અને બહાર તમે તડકો જોવો ખાલી કેટલો છે. જો આ તડકો 7:30 વાગ્યા છે અને જુઓ તમે ખાલી. ચલો હવે આપણા Q&A સેશન ચાલુ કરી દઈએ. તો સૌથી પહેલા છે ને જે એકદમ વધારે પૂછવામાં આવેલો ક્વેશ્ચન છે એનો આન્સર જોડે જ આપી દઉં, અલગ અલગ આપવા કરતાં. તો મોસ્ટ જે ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે એનો ક્વેશ્ચન એક એવો છે કે તમારી ફેમિલીમાં કોણ કોણ છે અને શું કરે છે? તો મારા મમ્મી, પપ્પા અને મારો નાનો ભાઈ. પપ્પા બિઝનેસમેન છે, મમ્મી હાઉસવાઈફ છે અને મારો નાનો ભાઈ હર્ષિલ એ BCA કરે છે, ફર્સ્ટ યરમાં છે અત્યારે કોલેજમાં. અને સાઈડમાં એ મારા ઇન્સ્ટાગ્રામ, મારા યુટ્યુબના જે પ્રમોશન્સ ને બધા કોલેબોરેશન હોય છે એ બધું હેન્ડલિંગ બધું એ કરે છે. સેકન્ડ ક્વેશ્ચન એવો છે કે તમે ગુજરાતમાં ક્યાંથી છો અને તમારું વતન કયું છે? તો અમે અમદાવાદમાં વર્ષોથી રહીએ છીએ, પણ મારું વતન દેરડી કુંભાજી ગામ છે, જ્યાં અમે વર્ષમાં 2 વાર તો આરામથી જઈએ છીએ. તો બસ એ મારું ગામ છે દેરડી કુંભાજી, અને હું અમદાવાદમાં નિકોલ એરિયામાં રહું છું. હવે થર્ડ ક્વેશ્ચન જે મારી સરનેમ મુજબ છે કે પદમાણી. લોકોને એવું લાગે છે કે પદમાણી એટલે કે હું સિંધી છું, પણ ના, હું સિંધી નથી. હું પટેલ છું, કાઠિયાવાડી, લેવા પટેલ છું હું. હવે ઘણા લોકોનું એવું છે કે તમે કાઠિયાવાડી છો પણ બોલતા કેમ નથી? તો ભાઈ હું અમદાવાદમાં વર્ષોથી રહું છું, તો મારી લેંગ્વેજમાં એ જે લહેકો છે કાઠિયાવાડીનો એ થોડો છે, બહુ વધારે નથી. તો પણ મારાથી જેટલું બનેલું તમને કહી દઉં કાઠિયાવાડી. તો કે યાર તમે મારા વિડીયો તો જોઈ લો બરાબર, પણ વિડીયો જોઈને પછી લાઈક તો કરતા નથી, સબસ્ક્રાઈબ તો કરતા નથી, એમને વયા જાવ છો. વિડીયો સબસ્ક્રાઈબ ને હું કરી દઉં, મને થોડી મજા આવે યાર, મોજ પડી જાય. બાકી હા મોજા. હવે એક ક્વેશ્ચન છે તમારી ઉંમર. તો ફેબ્રુઆરીમાં 1997 મારો જન્મ થયો છે. બાકી તમે જ ગણી લો કેટલા વર્ષ થયા. બસ તો હવે આટલા ક્વેશ્ચન જે બહુ જ વધારે પૂછવામાં આવેલા હતા એ મેં તમને કહી દીધા છે. બાકી હવે ઇન્ડિવિજ્યુઅલ જે મેં રેન્ડમલી ચૂઝ કરેલા છે. બાકી એવું નહીં કે મેં વાંચિંગ કર્યા છે. ક્વેશ્ચન માર્કનું ફિલ્ટર એમાં નાખીને રેન્ડમલી આવી રીતે મેં ચૂઝ કરેલા છે. તો એ ક્વેશ્ચન તમને કહી દઉં. બાકી હા, અમુક જે એવા ક્વેશ્ચન હતા કે જે મને લાગ્યું ચૂઝ કર્યા પછી કે આ નથી બરાબર, તો એ મેં કાઢેલા છે. બાકી જે મને લાગ્યા છે, પ્રોપર ક્વેશ્ચન લાગે છે, બધા મેં લીધેલા છે. અને મેં મારો પૂરો ટ્રાય કર્યો છે કે જેને તમારા જેટલા ક્વેશ્ચન છે બધા હું આમાં એડ કરી શકું. બાકી જેટલા પણ બાકી રહી ગયા હોય તો મારાથી મિસ થઈ ગયા હોય તો રાહ જોજો. 50K સબસ્ક્રાઈબર થશે એટલે પાછો Q&A સેશનનો થર્ડ વિડીયો આવવાનો છે. ઓકે, તો ચાલુ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે હાર્દિક વાઘેલા. I am 27 year old. If I want to come for further study in UK, is it possible to getting visa? 27 ઉંમરને આઈ થિંક મને નથી લાગતું કે ઉંમરને કાંઈ લેવા દેવા છે યુકેમાં આવીને PR મેળવવા માટે. કારણ કે મારી જોડે એવા પણ લોકો છે, મારી જોડે મારા ક્લાસમાં સ્ટડી કરે છે, MBA કરે છે, કે જેમની ઉંમર 30 કરતાં પણ વધારે છે. એ લોકો અહીંયા UK આવી ગયેલા છે અત્યારે. તો મને નથી લાગતું કે ઉંમરનું કંઈ હશે. પણ તમારું 27 ચાલે છે, તમે તો શ્યોર આવી શકો, કારણ કે 30થી ઉપરવાળા આવેલા છે તો તમે તો જે નાના છો 3 વર્ષ. ઓકે, બીજો ક્વેશ્ચન છે કુશ માકડિયા કે હાય દીપભાઈ, વિચ યુનિવર્સિટી યુ આર ઇન UK? પ્લીઝ સેવ મી. આઈ વોન્ટ ટુ કમ ફોર MBA. આઈ એમ લિવિંગ ઇન રાજકોટ. આઈ એમ સ્ટડીંગ ઇન ધોળકિયા સ્કૂલ રાજકોટ. આઈ એમ ગુજરાતી. પ્લીઝ હેલ્પ મી. તો હું અત્યારે લીડ્સ સિટીમાં છું અને લીડ્સ બેકેટ યુનિવર્સિટીમાં સ્ટડી કરું છું. ક્વેશ્ચન છે કૃષ્ણા ભુવા, કેમ વિડીયો નથી બનાવતા? કેટલા દિવસ પછી આવ્યો વિડીયો? તો વિડીયો બનાવવામાં એ વાત છે કે અહીંયા છે ને હું સ્ટડી કરું છું, જોબ કરું છું,
બાકી પછી બધું ઘરનું કામ હોય અલગ અલગ એટલે ઘણી બધી વસ્તુ હોય તો એમાં ટાઈમ કાઢવો બહુ હાર્ડ થઈ જાય છે. તો પણ હું ટ્રાય કરું છું કે વીકલી મારો એક વિડીયો આવી જ જાય. જેવી રીતે એક વીક પહેલાં મેં વિડીયો મૂક્યો હતો તો આ વખતે જેવું મેં જોયું કે મારા 1.5 મિલિયન વ્યૂ થઈ ગયા છે તો મેં કીધું ચલો હવે બહાર જવાનો મને કંઈ ટાઈમ નથી, કોઈ પ્લાન નથી, તો Q&A સેશનનો વિડીયો જ બનાવી દઉં. તો બસ હું ટ્રાય કરતો રહીશ કે હું વીકમાં એક વિડીયો તો તમને આપી જ દઉં. બાકી બસ મને પ્રેમ કરતા રહેજો. હવે રાજ જોશી એમનો ક્વેશ્ચન એવો છે કે 12th સાયન્સ પછી મારે UK આવવાનું છે તો કંઈક ટિપ્સ કે એડવાઇસ આપો ને યાર પ્લીઝ. હું સુરેન્દ્રનગરથી જ છું. ફ્યુચર માટેની કંઈક એડવાઇસ મારા માટે નાનો ભાઈ સમજીને રિપ્લાય આપજો હો યાર. આમાં મારો વ્યૂ એ રીતનો જ છે કે જો તમે 12th સાયન્સ પછી આવવું હોય તો બી એ બેસ્ટ છે. 12th સાયન્સ પછી ત્યાં ઇન્ડિયા બેચલર કરીને માસ્ટર કરવા આવવું હોય તો બી બેસ્ટ છે. પણ મારા પ્રમાણે હું કહેવા જાઉં તો વધારે સારું તમે બેચલર કર્યા પછી આવો માસ્ટર કરવા માટે. કારણ કે માસ્ટરની ફી અહીંયા તમને 15 લાખમાં તમે માસ્ટર અહીંયા થઈ જશો. બાકી 12th પછી આવશો ને તો તમારી 3 વર્ષનું જે અહીંયા બેચલરનો કોર્સ હશે તો એમાં પર યર તમારે 12 to 15 લાખ તમારે આપવા પડશે. તો 15 3 તમે સમજો કે 45 લાખ તમારે ફીઝ ખાલી આપવી પડશે. પણ જો તમારે કોઈ ફિનાન્શિયલી કોઈ પ્રોબ્લેમ ના હોય તો પછી તમે આવી શકો 12th પછી પણ. હવે લાઠિયા રજનીકાંત એમનો ક્વેશ્ચન એવો છે કે ભાઈ 9 વાગે અજવાળું છે તો અંધારું કેટલા વાગે થાય છે અને સવારે અજવાળું કેટલા વાગે થાય? તો ભાઈ અત્યારે તમે જોઈ લો 7:30 વાગે ભાઈ અત્યારે અજવાળું છે, તડકો છે ફૂલ. અહીંયા અંધારું છે ને 9:30 10 વાગે અહીંયા અંધારું થવાનું સ્ટાર્ટ થાય. પ્રોપર તો 10:30 11 વાગે થઈ જાય. અને સવારે અજવાળું તમે 5 વાગે હું જેવું ઉઠીશ ને અજવાળું એટલે રાત છે ને માંડ છે ને 4 5 6 કલાક જેવી હોય. આ ઉનાળા પૂરતું જ છે. બાકી જેવો ઉનાળો જશે ને એટલે અહીંયા સાંજે 5 વાગે છે ને અંધારું પ્રોપર અંધારું થઈ જશે. રાતે ઇન્ડિયામાં 10 11 વાગે અંધારું જે હોય ને એવું રાતે 5 વાગે અંધારું થઈ જાય. જ્યારે હું અહીંયા UK આવ્યો ને ત્યારે હું જાન્યુઆરીમાં આવ્યો હતો અને 5:30 વાગે મારી ફ્લાઇટ અહીંયા ફ્લાઇટ લેન્ડ થઈ હતી માન્ચેસ્ટરમાં. તો ત્યારે 5:30 વાગે અંધારું હતું. એટલે ત્યારે હું બી શોક થઈ ગયો હતો કે અત્યારે કેમ અંધારું છે. તો આ બસ ઉનાળો છે એટલા માટે અત્યારે રાતે 10 11 વાગે અંધારું થાય છે. બાકી અહીંયા નોર્મલ તો છે ને 5 વાગે તો અંધારું થઈ જ જાય છે. હવે મિતુલ એ ગોહિલ એમનો ક્વેશ્ચન એવો છે કે ભાઈ મારે તમારી સાથે વાત કરવી હોય તો કઈ રીતે કરવી? તો યુટ્યુબમાં તો તમે કમેન્ટ જ કરી શકો છો, પણ તમારે જો મારી સાથે વાત કરવી હોય તો મારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે, ત્યાં મને મેસેજ કરજો. હું અઠવાડિયામાં 1-2 દિવસ છે ને હું ટાઈમ કાઢીને છે ને સ્પેશિયલ છે ને ઇન્સ્ટાગ્રામમાં લોકોને મેસેજ કરવા માટે ટાઈમ કાઢું છું. તો મારી જોડે વાત કરવી હોય તો મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરજો. જયેશ બામનિયા યુકેમાં તમે શેની જોબ કરો છો? તો પહેલાં મેં કીધેલું છે કે હું અત્યારે MBA લોજિસ્ટિકમાં કરું છું. તો હું જે કંપનીમાં કામ કરું છું એ બી લોજિસ્ટિકની જ કંપની છે, ક્લિપર લોજિસ્ટિક્સ. તો એમાં અત્યારે હું જોબ કરું છું. હવે સૌરાંગભાઈની કમેન્ટ એવી છે કે જય નિકોલવાડીમાં ખોડિયાર, નેક્સ્ટ બ્લોગમાં ખોડિયારનું નામ જરૂર લેજો. તો હા, જય ખોડિયાર માતા, નિકોલવાડી. તો આ જે નિકોલમાં જે અમારું ખોડિયાર મંદિર છે ત્યાં હું છે ને સમજો ને કે 10-15 દિવસે એકવાર તો હું વિઝિટ લેતો જ. સ્ટાર્ટિંગમાં તો બહુ જ હતું, સ્ટાર્ટિંગમાં તો એવરી સન્ડે જ હતો, પણ પછી જેવી મારી TCSમાં જોબ ચાલુ થઈ તો પછી મારું ઓછું થઈ ગયું હતું. પણ નિકોલમાં ખોડિયાર મંદિર તો યાદ આવે છે બહુ. રજનીક માયાણી, મારા પણ જય સ્વામિનારાયણ કહેજો, વિડીયો નામ કહેજો પ્લીઝ. તો રજનીકભાઈ જય સ્વામિનારાયણ. મનોહર નકુમ, સર તમારો ટિકટોકમાં એક વિડીયો હતો જેનું નામ હતું તું મને ગમે છે. આ વિડીયો મારો મોસ્ટ ફેવરેટ છે, પ્લીઝ યુટ્યુબમાં મૂકો ને. તો મનોહર નકુમભાઈ, તો વાત એવી છે કે ને યુટ્યુબમાં હું રીલ્સ શું કહેવાય યુટ્યુબમાં રીલ્સ ક્યાંથી આવી? આ શોર્ટ જે મારા ટિકટોકના જે શોર્ટ વિડીયોઝ છે એ મેં ઇન્સ્ટાગ્રામ પર મેં મોસ્ટ ઓફ મૂકેલા છે. તો મારી આઈડીમાં તમે ચેક કરીને એ વિડીયો કદાચ તમને મળી જાય. કદાચ મેં આ વિડીયો મૂકેલો છે તો ઇન્સ્ટાગ્રામમાં ચેક કરી લેજો, મેં આ વિડીયો મૂકેલો છે. શાહ જતીન, ટિકટોકમાં વધારે પૈસા મળતા હતા કે વિડીયોમાં સોરી યુટ્યુબમાં? તો પૈસા તો જોવા જઈએ તો આમ બંને જગ્યાએ સરખા જ મળે છે, પણ ટિકટોકમાં વધારે મળતા. યુટ્યુબમાં બી મળે છે પણ યુટ્યુબમાં હવે આગળ જઈને થોડોક વધારે મળશે, એવું જોઈએ હવે કઈ રીતના મળે છે. ઉર્વશી બી મકવાણા, સિરિયસલી એક વિડીયો બનાવો કે કેવી રીતે UK પ્રોસેસ કરી, એડમિશન કેવી રીતે, ફિનાન્શિયલ કેવી રીતે અરેન્જમેન્ટ કરવું પડે. તમે મજાક કરી પણ એ એક રિયાલિટી છે કે બધા અફોર્ડેબલ નથી હોતા. તો કંઈક ઇન્ફોર્મેશન આપી હેલ્પફુલ બની. તો પ્રોસેસ તો એ રીતે કરી હતી કે તમે ખુદ કરતાં હું તો કહું કે કોઈ કન્સલ્ટન્સી થ્રુ કરો તો ઇઝી પડે. કારણ કે ફોરેન જવાની પ્રોસેસ એવી રીતના હોય છે કે કદાચ સેજ પણ ભૂલ થઈ જાય તો તમારો રેકોર્ડ છે ને ખરાબ થઈ જાય.
તો કોઈ કન્સલ્ટન્સી, સારી કન્સલ્ટન્સી હોય તો એમનો કોન્ટેક્ટ કરો. બાકી ફિનાન્શિયલ એડમિશન કેવી રીતે, તો એડમિશનમાં તો એવું હોય કે યુકેની જેટલી યુનિવર્સિટી છે ને એમાં કોઈ ફીસ નથી હોતી એડમિશન માટે અપ્લાય કરવાની. તો તમે ફ્રીલી જેટલી બી યુનિવર્સિટી તમે અપ્લાય કરી શકો છો. બાકી જેમાંથી ઓફર લેટર આવે એ તમારે એક્સેપ્ટ કરીને તમારે ફીસ ભરવાની હોય છે. અને ફાઇનાન્સ કેવી રીતે અરેન્જમેન્ટ કરવું પડે, તો અમુક બેંક એવી છે કે જે ફીસ ભરવા ઉપર તમને લોન બી આપે છે. અને અમુક અરેન્જમેન્ટ એ રીતના હોય છે કે તમારે ફંડ બી દેખાડવાનું હોય છે. તો એ અરેન્જ બધું થઈ જાય, પણ તમે બસ એકવાર મનમાં તમારે નક્કી કરવું પડે કે તમારે જવું છે બહાર, પછી આગળ બધું સેટિંગ થઈ જાય. બાકી એટલું બધું કાંઈ હાર્ડ નથી. બસ એક જ એડવાઇસ આપવી છે કે લોકો જે ઇલીગલ રીતે જે અહીંયા આવવાનું ટ્રાય કરે છે ને, પ્લીઝ ના કરતા. કારણ કે જો એકવાર પણ જો ગવર્મેન્ટને કોઈને ખબર પડી ને કે તમે આ રીતે ઇલીગલ કે કંઈ બી અપ્લાય કર્યું છે, તો તમને બેન કરી દેશે એ વાત અલગ, પણ બીજી કોઈ કન્ટ્રીમાં જવું હશે ને તો બી છે ને એ બેન કરેલો તમારો રેકોર્ડ દેખાડશે ને તો એ કન્ટ્રી બી તમને વિઝા નહીં આપે. તો આવું હોય તો પ્લીઝ લીગલી જ અપ્લાય કરજો. અને સ્ટુડન્ટ વિઝા બેસ્ટ વિઝા છે અહીંયા આવવા માટે, કારણ કે એકદમ ઇઝીલી તમને વિઝા મળી જશે. કોઈ બી કન્ટ્રીમાં જાઓ, કેનેડા જવું હોય, યુએસએ જવું હોય, સ્ટુડન્ટ વિઝા સૌથી ઇઝી વિઝા છે. તો અપ્લાય કરી શકો છો. બેસ્ટ ઓફ લક બધાને. હવે જીગર ગાંધી એમનો ક્વેશ્ચન એવો છે કે એક ક્વેશ્ચનનો આન્સર બાકી છે ભાઈ, તમે આટલા હેન્ડસમ કેમ છો, શું લગાવો છો? તો એમાં કઈ લગાવવાથી કઈ હેન્ડસમ ના થવાય. હું તો બાળપણથી જ આવો હેન્ડસમ છું. બાકી પાણીથી મોઢું ધોવું બસ ખતમ, બીજું કઈ ના હોય. એ ઓલ મીડિયા, ખબર નહીં શું નામ છે. વિડીયો જોવાની મજા આવે છે, આવા વિડીયો બનાવતા રહો, મોજ આવી ગઈ. શું યુકેમાં ગુજરાતી રેસ્ટોરન્ટ હોય છે? તો હા, યુકેમાં ગુજરાતી રેસ્ટોરન્ટ બહુ બધી છે. અહીંયા લીડ્સમાં તો નથી, કારણ કે હું જ્યાં રહું છું એ સિટીમાં ગુજરાતીઓ બહુ ઓછા છે. પણ આમાં જવા જઈએ તો વેમ્બલીમાં જઈએ, હેરો છે, લંડન છે, એ સાઈડ તો ગુજરાતીની બહુ જ રેસ્ટોરન્ટ છે. બાકી હું બી જલ્દી છે ને જવાનું છું વેમ્બલી. લેસ્ટરમાં બી આઈ થિંક છે, તો હું જવાનું છું જલ્દી. અને જો જઈશ તો હું શ્યોર તમને વિડીયોમાં તમને રેકોર્ડ કરીને તમને દેખાડીશ. ઓકે. પરમાર વૃષ્ટિ, હેલો, કેન યુ પ્લીઝ સજેસ્ટ મી અકોમોડેશન ઇન બર્મિંગહામ? તો બર્મિંગહામમાં તો ઇન્ડિયન્સ બહુ બધા છે, તો તમને અકોમોડેશન તો મળી જ જશે ઇઝીલી. બાકી યુકેમાં કોઈ બી જગ્યાએ તમારે જો અકોમોડેશન શોધવું હોય તો તમે સ્પેર રૂમ કરીને છે, ઘણી બધી એવી વેબસાઇટ છે. તમે ફેસબુકમાં બી માર્કેટ પ્લેસમાં જઈને તમે રૂમ અકોમોડેશન સર્ચ કરી શકો છો. આદિત્ય સિંહ કુંપાવત, એમનો મેસેજ એવો છે કે શુકનની ઇડલી ખાધી? અરે શુકનની ઇડલી તો એવો કોઈ રવિવાર નથી કે જે દિવસે મેં સવારમાં ઇડલી ના ખાધી હોય. બહુ મિસ કરું છું ઇડલીને તો. પ્રીતિ શાહ, કોઈ ગર્લફ્રેન્ડ છે કે? ના, કોઈ ગર્લફ્રેન્ડ નથી. કોઈ હાથ નહીં પાડતું, શું કરીએ. મુલિયાના કલ્પેશ, હું પણ અમદાવાદમાં નરોડામાં રહું છું. મારે નહીં પણ મારે યુકે નહીં પણ કેનેડા જવું છે. મારી એજ 17 યર ઓલ્ડ છે. તો મારે ઇંગ્લિશમાં કેવી રીતે ગુડ બેન્ડ લાવવા હોય તો કેવી રીતે, તમે કેવી રીતે ઇંગ્લિશમાં બેન્ડ લાવ્યા પર વિડીયો બનાવશો પ્લીઝ? લવ ફ્રોમ હાર્ટ, અમદાવાદ. તો ગુજરાતી મીડિયમમાં જે લોકો ભણ્યા હોય ને એમનો એક આ રીતનો તો ક્વેશ્ચન હોય જ કે ઇંગ્લિશ કઈ રીતે સારું કરવું. હું બી પહેલેથી જ ગુજરાતી મીડિયમમાં ભણેલો છું 12th સુધી, પછી હું ઇંગ્લિશ મીડિયમમાં ટ્રાન્સફર થયો હતો. પણ મારું ઇંગ્લિશ તો હું જેવી રીતે મેં TCSમાં 2-2.5 વર્ષ જેવી જોબ કરી છે, તો એ MNC કંપનીમાં હતો અને હું યુએસએની પ્રોસેસમાં હતો, તો એ મારું ઇંગ્લિશ ત્યાં જ મારું ઇમ્પ્રૂવ થઈ ગયું હતું. બાકી તમારે જો ઇમ્પ્રૂવ કરવું હોય તો તમે કોઈ હોલિવૂડ મૂવીઝ જુઓ, સ્ટાર્ટિંગમાં પ્રોબ્લેમ થાય તો સબટાઇટલ સાથે જુઓ તો, અને ન્યૂઝપેપર વાંચવાનું ચાલુ કરી દો. તો મીન્સ કે રૂટીન લાઈફમાં તમે ઇંગ્લિશને થોડું ફેમિલિયર બનાવશો તો તમારું ઇમ્પ્રુવમેન્ટ ઓટોમેટિકલી આવશે. રાહુલ મેકવાન, PSW મળે ત્યાં? MSc નર્સિંગ પછી ને PSW મળે તો PSW પછી શું થશે? બહુ અઘરો ક્વેશ્ચન કરી દીધો છે, કારણ કે મારે અહીંયા હું આવ્યો એના 6 મહિના થયા છે, હજી PSW મને નથી મળ્યું. પણ હમણાં જે મહિના પહેલા કદાચ જુલાઈમાં ચાલુ થઈ ગયું છે PSW આપવાનું, અને આઈ થિંક ઘણા લોકોને મળી બી ગયા છે, તો મળી રહ્યા છે. તો આપણે આ રાખીએ હોપ કે બધાને મળી જશે. બાકી આફ્ટર PSW તમે જોબ ફાઇન્ડ કરો, કંપની તમને સ્પોન્સર કરે, PR માટે અપ્લાય કરો. બાકી હોપ સો મળી જશે બધાને. હર્ષદ પટેલ 007, બ્રો ત્યાં યુકેમાં સ્ટડી માટે અપ્લાય કર્યા કે નહીં? કેમ ઘણા લોકો જોડે જાણવા મળ્યું છે કે ત્યાં જોબ નથી એન્ડ ફીસ બી નીકળે એમ નથી. સો ત્યાં જોબ મળે છે કે નહીં? પ્લીઝ વિડીયો બનાવો તો મને ઇન્ફોર્મ કરજો, હું સીન કરી શકું એન્ડ લાઇક એન્ડ શેર પણ. લોકોના વ્યૂઝ છે ને અલગ અલગ હોય, કોઈને ગમે કોઈને ના ગમે. તો લોકોના રિવ્યૂ
આપવા લેવા કરતાં છે ને ખુદની રીતે જો તમે હું કહું તો કહેવા જાઉં કે મારો એક્સપિરિયન્સ એવો છે કે એવું નથી કે જોબ ના મળે, જોબ મળી જાય, પણ તમારામાં એવી કેપેબિલિટી હોય કે જોબ તમને મળે તો મળી જાય. બાકી જો તમને કંઈ આવડતું જ ના હોય, કંઈ ફરક જ ના પડતો હોય, તો એવા લોકો બી છે કે નથી જોબ મળતા, બધા રખડે છે. તો જોબ મળી જાય, અને જો એકવાર જોબ મળી જાય તો અહીંયાના એક્સપેન્સ કાઢવા, ફીસ કાઢવી કઈ અઘરી વાત નથી. આમ જ તમારું છે ને જે આખા ઘરનું ભાડું ને રહેવાનો ખર્ચો છે ને એ તો આમ જ નીકળશે તમને જો જોબ મળશે તો. બાકી એટલું બધું સાચેજમાં કંઈ હાર્ડ નથી, જોબ મળી જ જાય. બસ તો આટલા ક્વેશ્ચન હવે અહીંયા સુધી જ રાખીએ છીએ. બાકી બીજા બધા જેટલા ક્વેશ્ચન હવે છે એ મારા 50K સબસ્ક્રાઈબર પૂરા થશે એટલે ફરીથી એક વિડીયો શૂટ કરીશ થર્ડ Q&A સેશનનો. તો એ બધા ક્વેશ્ચન ત્યારે હું એડ કરી લઈશ. બાકી વિડીયો પૂરો જોવા માટે થેન્ક યુ સો મચ. આના કરતાં પણ જો બીજો કોઈ વધારે કોઈ મીન્સ કે તમારો કોઈ ક્વેશ્ચન હોય ને આમાં બાકી રહી ગયો હોય કે હું ના બોલ્યો, આન્સર ના આપ્યો હોય, તમારે જાણવું હોય તો કમેન્ટમાં જરૂર કહેજો. બાકી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. 50K ઉપર હું પાક્કું Q&A સેશનનો થર્ડ જે વિડીયો છે હું પાક્કું લાવવાનો છું. બસ ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો, તમારું ધ્યાન રાખજો અને મારા વિડીયો આમને આમ જોતા રહેજો. આવો ને આવો પ્રેમ આપતા રહેજો અને લોકોને શેર કરતા રહેજો. થેન્ક યુ સો મચ. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. બાય. આદિ પદ્માણી હા